सकल देव मानस पूजम अथ श्री भगवत सत्यनारायण कथा आरंभे सकल देव मानस पूजनम अहम करीशे। एक एक देवનું નામ દઉં, એમનું ध्यान स्मरण आवाहन पूजन અને તર્પણ એવું કરતો હોય એવા ભાવથી એક એક આજમની આપણે નાપણ। હરિ ઓમ શ્રી માતૃદેવતાભ્યો નમઃ, શ્રી ગણેશાય નમઃ, श्री सद्गुरु देवताभ्यो नमः, श्री ब्रह्मणे नमः, श्री विष्णवे नमः, ओम रुद्राय नमः, श्री महासरस्वती नमः, श्री महालक्ष्मी नमः, श्री महाकाले नमः, श्री हनुमते नमः, पृथ्वी देव्ये नमः, सूर्य नारायण देवताभ्यो नमः, अग्नि नारायण देवताभ्यो नमः, वायु नारायण देवताभ्यो नमः, वरुण नारायण देवताभ्यो नमः, ओम नवग्रह देवताभ्यो नमः, नवनाग देवताभ्यो नमः, 10 दिक्पाल देवताभ्यो नमः, 16 मातृकायेभ्यो नमः, गौ मातायेभ्यो नमः, इष्ट देवी देवताभ्यो नमः, कुल देवी देवताभ्यो नमः, ग्राम देवी देवताभ्यो नमः, स्थान देवी देवताभ्यो नमः, स्थापित देवी देवताभ्यो नमो नमः, भूदेव देवताभ्यो नमो नमः, धूर देवताभ्यो नमः, धूर पूर्व देवताभ्यो नमः, सर्व देवताभ्यो नमः। ओम सर्वेभ्य देवेभ्यो आव्यामि स्थापयामि, प्रार्थना पूर्वक नमस्कारं समर्पयामि। सर्वोपचारार्थे गन्धाक्षत पुष्पाणि समर्पयामि। एक पुष्पमुख अनेन करुणा भगवान आदि नारायण प्रिय ताम नमः। बोलिए गजानंद गणपति महाराज की जय, सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। નૈમિષારણ્યની ભૂમિકાની અંદર ભાગવત કથાનું કથા સત્સંગ ચાલી રહ્યો છે અને આજે એ જ ભગવાન સત્યનારાયણની કથા સ્કંદ પુરાણના રેવાખંડના પ્રથમ 5 અધ્યાય એમાં 6 શાસ્ત્રોનો સાર છે। એ બંને ત્રિવેણી સંગમ બની રહ્યો છે ત્યારે નૈમિષારણ્ય શું, સવારની કથામાં ગઈકાલે પણ માતાજીએ બતાવ્યું તો નૈમિષારણ્યની ભૂમિકાનો પરિચય આપતા ભગવાન વેદવ્યાસજી માધ્યમના પ્રવચનની અંદર બતાવે છે કે એક વખતે હજારોની સંખ્યાની 88,000 સાધુ સંતો ઋષિ મુનિઓના વૃંદો એકત્રિત થયા અને તમામ ઋષિ મુનિઓ અને સંતોનું પ્રતિનિધિત્વ કરતા સુખદેવજી પિતામહ બ્રહ્મા પાસે ગયા અને પિતામહ બ્રહ્માને જેની વાત કરી કે અમારી પાસે કથાના સમર્થ વક્તા વિરક્તો વૈષ્ણવ વિપ્રો વેદ શાસ્ત્ર વિદુષકૃત દષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યસુ નિસ્પૃહ આવું કથાનું સમર્થ વક્તા સુત પુરાણી મહારાજ તો છે જ, પણ કથા અમારે કયા સ્થાન ઉપર કરવી, કૃપયા હમે સ્થાન નિર્દેશ કરો। ત્યારે એક મનોવય ચક્ર બતાવતા પિતામહ બ્રહ્માએ કહ્યું કે સુખદેવજી આ મનોવય ચક્ર જ્યાં જાય તેની પાછળ તમે જાઓ, એ જ્યાં સ્થિર થાય ત્યાં તમે કથાનો આરંભ કરો। એક નિમિષ માત્રની અંદર આ મનોવય ચક્રે ફરતું ફરતું બાજુની અંદર એક અરણ્ય હતું, ત્યાં આવીને સ્થિર થયું। એક નિમિષ એટલે એક આંખના પલકારા જેટલો સમય, અને અરણ્ય એટલે ન રણ્ય ઇતિ અરણ્ય। રણ્યનો અર્થ થાય રણ મેદાન, કે જ્યાં ઝઘડા થાય, લડાઈ થાય, યુદ્ધ થાય, હિંસાઓ થાય, પણ ન રણ્ય કે જ્યાં આવી હિંસાઓ થતી નથી, કોઈના દિલને દુભાવવામાં આવતું નથી, જ્યાં લડાઈ ઝઘડાને સ્થાન નથી, જ્યાં માત્ર ને માત્ર ઋષિ મુનિઓ સાધુ સંતો વિપ્રના વૃદ્ધો એકત્રિત થઈ जप तप करे, नियम व्रत करे, यज्ञ आगादी करे, शास्त्र संवाद करे અને ભગવત કથાની અંદર વક્તા અને શ્રોતા એકરૂપ બની અને કથાની અંદર આગળ વધે
એ જગ્યાનું નામ નૈમિષારણ્ય. અને મના ચક્ર એટલે આપણા મનનું ચક્ર. આપણું મનનું ચક્ર જ્યાં સ્થિર થાય એ નૈમિષારણ્ય ભૂમિ. એક ઘડી આધી ઘડી આધી में पुनियाद तुलसी संगत साधु के हरे कोटि अपराध. એક ઘડી માટે પણ હૈયું હરીને સમર્પિત થાય, ઈશ્વર સાથે જોડાય તો એ નૈમિષારણ્યની ભૂમિકા. પણ કરુણાની વાત તો એ છે કે સવારે બેન માતાજીએ કહ્યું કે આપણા ખોડિયા પંડાલની અંદર બેઠા હોય ને મન બીજે ભટકતું હોય. શરીર આપણા કથા પંડાલની અંદર આવતા હોય, ઘરના એ સાંભળે કે માતાજી ગયા છે, પણ મન માયાના ચક્કરની અંદર ભટકતું હોય. એ નૈમિષારણ્ય ભૂમિકા નથી. એટલા માટે આપણા અખાએ કહ્યું કે આંધળો સસરો સણગટ વહુ કથા સાંભળવા ચાલ્યા સૌ, કહ્યું કંઈક ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ગસ્યું. કથા સુણી સુણી થાક્યા કાન, તોય ના આવ્યો કા બ્રહ્મ જ્ઞાન. કારણ કે ખાલી સાંભળીએ છીએ, સાંભળ્યું સાંભળી નાખ્યા. ઘણા કે અમે આવી ઘણી કથાઓ સાંભળી અને નાખી દીધી. કથા ભગવત કથાની અંદર ભગવાન આદિનારે સ્વયં ચતુશ્લોકી ભાગવતનું પ્રાગટ્ય કર્યું. પિતામહ બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ પોતાના પુત્ર નારદને આપ્યું, અને નારદજીએ ભક્તિ યોગને આગળ વધારવા માટે ભગવાન વેદવ્યાસને આપ્યું. અને નમસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધિ એનો વિશાળ વિસ્તાર કરી 12 સ્કંદ, 18,000 શ્લોક, 335 અધ્યાય અને 500 લક્ષ અક્ષરની અંદર આ ભાગવતનું મહાન ભેટ આપણને આપી. તો ભાગવત કથા અને સત્યનારાયણની કથા, બંને કથાના કેન્દ્રમાં ભગવાન આદિનારાયણ પોતે છે. પુનઃ એકવાર નારદજી બંને કથાના માધ્યમની અંદર છે અને નૈમિષારણ્યની ભૂમિ એ આ બંને કથાનું ઉદ્ગમ स्थान છે. तो आइए अपने मना चक्र को शांत करते हुए नैमिषारण्य में प्रवेश करते हुए स्कंद पुराण के रेवाखंड के 5 अध्याय में पहले अध्याय में हम प्रवेश करें. श्रीमद् नारायण श्रीमद् करते हुए अपने मन चक्र को शांत करते हुए भगवत कथा में हम आगे बढ़ रहे हैं. एक दाने मिशारण्ये ऋषय समकादय प्रपक्षु मुनिय सर्व पौराणिक खलु. एक वखते अयोध्या पासेना नैमिषारण्यની અંદર હજારોની સંખ્યાની અંદર સાધુ સંતો ઋષિ મુનિઓને વિપ્રના વૃંદો એકત્રિત થયા છે અને મુનિ મહારાજ સૌનકના વ્યાસાસને દિવ્ય સત્સંગ સમારંભ ચાલુ છે. હવે ધ્યાન રાખજો, આ કથા ક્યાં થઈ રહી છે? અયોધ્યા પાસેના નૈમિષારણ્યની અંદર. અયોધ્યા એટલે શ્રી અવધ. અવધ એટલે કે જ્યાં કોઈનો વધ કરવામાં નથી આવતો, જ્યાં કોઈની હત્યા કરવામાં નથી આવતી, જ્યાં કોઈના દિલને દુભાવવામાં આવતું નથી. તો અવધ એટલે જ્યાં કોઈની હિંસા થતી નથી, કોઈના દિલને દુભાવવામાં આવતું નથી, કોઈના પણ જે સ્થાન ઉપર સાધુ સંતો વિપ્રના વૃંદો એક થઈ જપ થઈ તેમના આગાદી કરી ભગવત કાર્યની અંદર આગળ વધે, એ અયોધ્યા પાસેના નૈમિષારણ્યનું જે સ્થાન છે, જે આંખના એક પલકારા માટે પણ કોઈના દિલને દુભાવવામાં આવતું નથી, કોઈ
સદા ભગવાનનો સત્સંગ ચાલતો હોય એ નિમિષારણના મેદાનની અંદર સાધુ સંતો વિપ્રના વૃંદો એકત્રિત થઈ પ્રભુ ભજન કરી રહ્યા છે. અને એ જ વખતે મહારાજ સુત પુરાણીનું પદાર્પણ થયું. મહાત્માનું આગમન થતા જુઓ કેવું કે નૈમિષારણ્યની ભૂમિકાની અંદર મુનિ સુખદેવજીના વ્યાસાસને આ સત્સંગ સમારંભ ચાલી રહ્યો તો એ વખતે તમામ વેદોના જ્ઞાતા શ્રી સુત પુરાણજીનું પદાર્પણ થયું. સુતજી એટલે બ્રાહ્મણ જેની માતા અને ક્ષત્રિય જેના પિતા, એનાથી જેનો જન્મ થયો. શાસ્ત્રો અને પુરાણોની અંદર પૂર્ણ હતા એટલે એમને પુરાણી તરીકે વેદ તત્વો એમના હાથમાં રમે છે. મહાત્માનું આગમન થતા તમામ વિપ્રના વૃંદો ઋષિમુનિઓ ઉપસ્થિત થઈ ભાવપૂર્ણ સ્વાગત કર્યું. અને પછી તમામ ઋષિમુનિઓનું પ્રતિનિધિત્વ કરતા સૌનક મહારાજે ઉભા થઈ અને એમને એક ઊંચું આસન આપ્યું. એમનું પૂજન અર્ચન તર્પણ અને પાદ પ્રક્ષાલન કરી અને મહાત્મા ચરણની અંદર વંદના કરી. ચાહે બંદી પિતામાં બ્રહ્મા, મહેશ અને ઈશ્વર, યોગીઓના ઈશ્વરથી ઉપર કેમ ના હોય, પણ જ્યાં સુધી સદગુરુનો અનુગ્રહ ન થાય ત્યાં સુધી સાધકને નિર્મળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. મુનિ મહારાજની આંખમાં આંસુ છે. મહારાજ, સમગ્ર વેદ તત્વો આપના હાથમાં રહે, પણ અમારા મનની અંદર એક પ્રશ્ન સતાવે છે. મહારાજ, આજ જ્યારે આપણે પધાર્યા છો તો મારા મનનું સમાધાન કરો કે વ્રતેન તપસા કિં વા પ્રાપ્તે મન વાંછિતમ લભમ. આ જગતની અંદર એવું કયું વ્રત છે કે જે મનુષ્ય લોકની અંદર પોતાના નિહિત કર્મોથી પીડા ભોગવતા મનુષ્યનું કલ્યાણ થાય એવો ઉપાય આપ જાણતા હો તો તમને બતાવો. ત્યારે સુધજી હસવા લાગ્યા મંદમાં કે મહાત્મા, તમારી જિજ્ઞાસાને વંદન, પણ આવો જ એક પ્રશ્ન એકવાર દેવર્ષિ નારદને થયેલો, આવો હું એનો પૂર્વ ઇતિહાસ આપને આગળ મૂકી દઉં એટલે તમારી તમામ સમસ્યાનું સમાધાન થઈ જાય. આમ કહી અને સુતજી મહારાજે એ પુરાણ કથા સંભળાવી કે એકદા નારદો યોગી, એકદા નારદો યોગી પરાનુગ્રહ આકાંક્ષા પર્યટન વિવિધાન લોકા મૃત્યુ લોકાનુપમાગત. એક વખતે દેવર્ષિ નારદજી હે સૌનક મહારાજ 14 લોકનું ભ્રમણ કરતા કરતા ધૂળ મંડળની અંદર પધાર્યા છે. એક હાથમાં કરતાલ, એક હાથમાં પ્રસિદ્ધ એમની વીણા અને મુખમાં હરિનામ સંકીર્તન કરતા કરતા સમગ્ર ભૂમંડળની અંદર એ ભ્રમણ કરી રહ્યા છે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ. દેવર્ષિ નારદ ભૂમિ રહ્યા છે, પણ ત્યાં આપણે જોઈશું થતો દ્રષ્ટા જગાન સર્વ નાના ક્લેશ સમન્વિતા નાના યોનિ સમુત્પદ્યમ ક્લેશે માનસક
પુત્ર મળ્યો. તે મેં જોયું કે દુનિયાની અંદર બધા જ ભૂમંડળની અંદર દુઃખી હતા. બંગલામાં રહેનારો દુઃખી, ઝૂંપડામાં રહેનારો દુઃખી, પદવી વાળો દુઃખી, પ્રતિષ્ઠા વાળો દુઃખી, પ્રેમ વાળો દુઃખી, પૈસા વાળો દુઃખી, ઘર વાળો દુઃખી, ઘરવાળી દુઃખી, છોકરા વાળા દુઃખી, છોકરા વગરના દુઃખી, વાંઢાએ દુઃખી ને પરણેલા દુઃખી, બધા જ દુઃખી, બધા જ દુઃખી. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મને આત્માનામ તૃષ્ટ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આપણે બધા વાસનાઓના ભૂખ્યા છે, ઈચ્છાઓ આપણી પ્રબળ. ઘરમાં સાયકલ નથી, સ્કૂટર આવે, સ્કૂટર હોય તો ફોર વ્હીલ આવે. પોતે પરણ્યા તો છોકરાને થાય, છોકરા થાય તો એને પરણાવવાનું. આપણી ઈચ્છાઓ મળતી નથી એટલે આપણે બધા દુઃખી. જેની પાસે ભોજન છે એની પાસે ભૂખ નથી, જેને ભૂખ છે એની પાસે ભોજન નથી. એટલે મૃત્યુલોકના તમામ માનવીઓને દુઃખી જોયા અને દેવર્ષિ નારદનું હૃદય દ્રવિત થયું. કોઈ પણ સંત હોય પર પીડા સમ નહીં ઘોસાવી. બીજાના દુઃખને જોઈ અને જેનું દિલ રડે, જેનું દિલ દુઃખી થાય, એટલું જ નહીં એના દુઃખને દૂર કરવા માટે પોતાનાથી સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે, એનું નામ સંત, એનું નામ ભગવાન. નારદજી સીધા અહીંયા પધાર્યા, વૈકુંઠની અંદર આવ્યા. વૈકુંઠની અંદર આવી અને ભગવાન શ્રી નરનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મૃત્યુલોકના લોકો ખૂબ દુઃખી છે. એટલે ભગવાને તરત જ એમને ઉપાય બતાવ્યો કે સત્યનારાયણ એવં વતમ સગલ વિધાનો તકૃત્યા સદ્ય સુખમ ભૂતા પરત મોક્ષમાં. દુઃખ દુઃખાની સર્વાણી, આ દુઃખ સુખ સંપત્તિ આરોગ્ય ઈશ્વરે આપનારું જો કોઈ વ્રત હોય એ ભગવાન સત્યનારાયણનું વ્રત છે. વ્રતનો વિધિ વિધાન બતાવ્યો. ઇતિ સ્કંદ પુરાણે રેવા ખડે સત્યનારાયણ કથાયામ પ્રથમો અધ્યાય. સત્યનારાયણ દેવ કી પછી કાશીપુરી ક્ષેત્રે રમ્ય વ્યાસ વિપ્રોથી પૂર્વે રમણીય એવા કાશી ક્ષેત્રની અંદર એક દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. એનો નિત્ય ક્રમ કે રોજ સવારે એ ભિક્ષા માટે કાશી નગરની અંદર જાય, દારે દારે ભટકે, પણ આજે એને ભિક્ષા ના મળી એટલે નિરાશ થઈ અને વૃક્ષની નીચે બેઠો છે. પરમાત્માને યાદ કર્યા એટલે અખિલ બ્રહ્માંડનો માલિક એક વૃદ્ધનું રૂપ લઈ અને ધરતી પર આવ્યો. બ્રાહ્મણ પાસે આવ્યો અને બ્રાહ્મણને આવી અને કહ્યું કે કિમર્થે ભ્રમતે વિપ્ર મહિમ નિત્ય સુદુખી દે, તું નિત્ય દુઃખી કેમ દેખાય? એટલે કહ્યું કે સવારનો ભિક્ષાર્થે નીકળ્યું છું, પણ મને આજે મારો બાળક અને મારો પરિવાર ભૂખ્યું છે, આજે કોઈ મને ભિક્ષા નથી આપતું, કૃપયા આનો કોઈ ઉપાય હોય તો અમને બતાવો. ત્યારે બ્રાહ્મણના રૂપની અંદર આવેલા ભગવાને કીધું કે સત્યનારાયણ એવમ વ્રતમ સમગ્રી ગાન. તો ભગવાન આદિનારાયણ સત્યનારાયણનું પૂજન અર્ચન અને તર્પણ કરવાથી આલોકમાં કીર્તિ અને પરલોકમાં મુક્તિ મળે છે. વ્રતનો વિધિ વિધાન સાંભળી અને પછી આ બ્રાહ્મણ ઘરે આવ્યો, એને થોડું દ્રવ્ય મળ્યું. બીજા દિવસે પત્નીને વાત કરી, દ્રઢ સંકલ્પ સાથે ભગવાન સત્યનારાયણનું પૂજન અર્ચન અને તર્પણ કર્યું. ઈશ્વરની કૃપા થઈ એટલે આ સત્યનારાયણ ભગવાનને કૃપાને કારણે બ્રાહ્મણ અને એનો પરિવાર સંસારના તમામ ભોગ વિલાસ અને ભોગવવા લાગ્યા. દર વર્ષ નહીં, દર માસની પરમણેના દિવસે આ પરિવાર સત્યનારાયણ ભગવાનનું પૂજન અર્ચન કરે છે. એમાં એક વાર ત્યાં ફરતો કઠિયારો ત્યાંથી નીકળ્યો, લાકડાની બારી બાજુમાં મૂકી સતદેવનું પૂજન અર્ચન જોયું, સાંભળ્યું કથા અને પ્રસાદ હાથમાં લેતા પૂછ્યું કે આપ શાનું વ્રત કરો છો? તો આ બ્રાહ્મણે કહ્યું કે સંસારના તમામ સુખો આપતો હું ભગવાન સત્યદેવનું વ્રત કરું છું. એટલે તરત જ આ કઠિયારાએ ઘરે આવી પોતાની પત્નીને સંકલ્પ જાહેર કર્યો. બીજા દિવસે એ સવારે વહેલો ઉઠી બજારમાં ગયો, એક શેઠે બમણી કિંમત આપી અને આ લાકડાની બારી એની પાસેથી ખરીદી લીધી. ઘરે આવી
અને સગાવાલા ઈષ્ટ મિત્રો અને બ્રાહ્મણોના વૃંદને બનાવ્યા. શ્રદ્ધા સહિત ભગવાનનું પૂજન અર્ચન અને તર્પણ કર્યું અને ભગવાનનો પ્રસાદ લીધો. શુદ્ધિ કહેવા લાગ્યા, હે સૌનકાદિ ઋષિઓ, આ ગરીબ બ્રાહ્મણ અને કઠિયારો સંસારના તમામ ભોગ ભોગવી દુર્લભ એવા વૈકુંઠને પામ્યા. ઇતિ શ્રી સત્યનારાયણ કથામ દ્વિતીયો અધ્યાય. સત્યનારાયણ દેવ અથ શ્રી સત્યનારાયણ કથામ તૃતીયો અધ્યાય. પુરચ્ચ ઓલકામુખો રાજા જીતેન્દ્રિયમ સત્યવાદી પયો દેવાલયમ પીતિ દિને દિને ધનમ દત્વા દિયાન સંતોષિયાન સુધી ભાર્યા તસ્યા પ્રબુદ્ધા સરોજ વદના સહિત હતી. પૂર્વે ઉલ્કામુખ નામનો રાજા થઈ ગયો. એ જીતેન્દ્રિય હતો, ધર્મપત્ની પ્રીતિવાળો હતો, બ્રાહ્મણોને તુષ્ય કરવાનો, પ્રજાપાલનને માટે તત્પર હતો. આમ રાજાના બધા જ એનામાં સદગુણ હતા, એટલે ખૂબ સુખી હતો. એક વખત આ રાજા પોતાના મહેલના આગળ એ પૂજન અર્ચન કરી રહ્યો હતો. એ જ સમયે એક સાધુ નામનો વાણિયો ત્યાંથી પસાર થયો. રાજાને વંદન કરીને પૂછ્યું, હાથમાં પ્રસાદ આપતા રાજાએ કીધું કે શુભ સૌભાગ્ય અને સંતતિ આપતું ભગવાન સતદેવનું વ્રત કરું છું. ત્યારે સાધુ વાણિયાએ કહ્યું કે મમાપી સંતતિ નાસી યદા મે સંતતિ ભવે તત્પશ્ચાત વ્રતમ કરીશ્યામિ. જો મને સંતતિ પ્રાપ્ત થશે તો હું વ્રત કરીશ. આવો સંકલ્પ કરી ઘરે આવ્યો. ઘરે આવીને પત્નીને બધી વાત કરી. પત્ની એમને બહુ રાજી થયા. આખી રાત ઊંઘ ના આવી. સવાર પડી. સવારે દૃઢ સંકલ્પ કરીને આજે પહેલી વાર એ વ્યક્તિ સરોવરની અંદર જઈ ભગવાન ભાસ્કરને પ્રાર્થના કરી કે હે ભગવાન ભાસ્કર, મારા મનોરથોને પૂર્ણ કરજો. ઘરે આવ્યો અને પછી મેં વાસે 10 મહિના થયા. એના ઘરે સુંદર મજાની કલાવતી કન્યાનો જન્મ થયો. દિને દિને સા વૃદ્ધ શુક્લ પક્ષે ઈશા સુધી દિવસે દિવસે શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ કલાવતી મોટી થવા લાગી. એક દિવસ એના પત્નીએ આ બ્રાહ્મણને પૂછ્યું કે કિમ ન કરોતી વૈ પુરા સંકલ્પિતમ વ્રતમ. હે પતિદેવ, માનેલું વ્રત તમે કેમ નથી કરતા? તો એમણે કહ્યું કે વિવાહ સમયે કર્ષ્યામિ વ્રતમ પિય. કલાવતીના લગ્ન સમયે હું એનું વ્રત વિધાન કરીશ. આમ કઈ સાધુવાણી વેપાર કરવા માટે નીકળી ગયો. એક પછી એક દિવસો વીતવા લાગ્યા. થોડો સમય થયો એટલે કાંચનનગરના રાજાના દીકરા સાથે કન્યા કલાવતીના વિવાહ થયા. પણ કલાવતીના વિવાહ સમયે પણ આ રાજા એ વ્રત કરવાનું ચૂકી ગયો. એટલે ભગવાન ઉપાયમાન થયા. ઘટના એવી ઘટી કે એ રાજાના ત્યાં ચોરનો રાજ્યનો ખજાનો ચોરીને ભાગ્યા. આ સસરોને સમય જે જગ્યા પર સૂતા હતા ત્યાં આવી આ ચોરોએ વિચાર કર્યો, પકડાઈ જવાના ડરથી પોતે ચોરેલું બધું જ ધન બાજુમાં નાખી ત્યાંથી ભાગ્યા. આગળ ચોર, પાછળ સિપાઈ ગયા. સાધુ વાણીઓને એને જમાઈ સૂતા ત્યાંથી એને પકડ્યા અને દરબારની અંદર એમને રજૂ કર્યા. રાજાએ એક પણ વાત સાંભળ્યા વગર બંનેને નજર કેદ કર્યા. એનું અંગત જણ પર પડાવી લીધું. આ બાજુ ભગવાન ના કોપથી એના ત્યાં પણ ચોરી થઈ. એની સગળી સંપત્તિ લૂંટાઈ ગઈ. કલાવતી ને લીલાવતી જંગલની અંદર દર ભટકતા લીલાવતી ભૂખ્યા અને તરસ્યા રહેવા મળ્યા. 2 દિવસના ઉપવાસ થયા છે. એક દિવસ કલાવતી ગામની અંદર નીકળી છે. એક બ્રાહ્મણના ઘરે ભગવાન સતદેવનું વ્રત જોઈ. પ્રસાદ મળશે તો ભૂખ પેટમાં કંઈ પડશે આવા ભાવ સાથે કથા શ્રવણ કરી અને પ્રશ્ન પૂછ્યો કે તમે શાનું વ્રત કરો છો? તો કહે કે હું સત્યદેવનું વ્રત કરું છું. વ્રતનું વિધિ વિધાન જાણી ઘરે આવી માને વાત કરી. માં ખૂબ રાજી થઈ. બીજા દિવસે પાડોશી પાસેથી થોડું ઉછીનું લાવી અને ભગવાનનું માનેલું વ્રત કર્યું. માનેલું વ્રત કર્યું તો ભગવાન સત્યનારાયણની કૃપાથી રાજા ચંદ્રકેતુને સ્વપ્ન આવ્યું કે આ નિરપરાધ બંને સસરાને જમીને છોડી દે, નહીં તો રાજપાટ સહિત તારા કુળનો વિનાશ થશે. રાજાને સ્વપ્ન સંકેત થતા અઢળક સંપત્તિના માલિક બનાવી સાધુ વાણિયો અને એના જમાઈને એમને ખૂબ જ ધન આપી અને ત્યાંથી વિદાય કર્યા. ઇતિ શ્રી સત્યનારાયણ કથાયામ
तृतीयो अध्याय सत्यनारायण देव अथ श्री सत्यनारायण कथाम चतुर्थो अध्याय। आ साधु वाणियों दरिया किनारे પૈસા ધનથી વાત બધું ખૂબ ભરેલું છે અને ભગવાનને વિચાર આવ્યો કે આટલું બધું મારી કૃપાથી મળ્યું, આનામાં અહંકાર કેટલો છે, એટલે પોતે બ્રાહ્મણ એક સંન્યાસીનું રૂપ લઈ અને દરિયાના કિનારે આવીને સીધો પ્રશ્ન કર્યો કે હે સાધુ વાણિયા, આની અંદર શું ભર્યું? તો કે સંન્યાસી થઈ અને આના ઉપર તમારી દ્રષ્ટિ યોગ્ય નથી, આની અંદર તો ફક્ત વેલ અને પાંદડા ભર્યા. ભગવાને હસતા હસતા એવો મસ્તુ કહીને આમ દૂર જઈને ઉભા રહ્યા. થોડી વાર પછી સસરાને જમીનની દ્રષ્ટિ પડી, ત્યાંથી જે પાણીના વજનથી નાવ ડૂબેલી હતી એ ઉપર તરવા લાગી. જોયું તો વૃક્ષ અને વેલાના પાંદડા હતા. એકદમ પવનનો જોરદાર ઝપાટો આવે એમ સસરોને જમાય એમ સાધુ વાણિયો ધરતી પર મૂર્છિત થઈને પડ્યો. થોડી વાર પછી ભાનમાં આવ્યો. જમાઈએ કહ્યું કે સત્યદેવેન તત્સર્વમ નાસ્તિ તમ મમ નિશ્ચય. ભગવાન સત્યનારાયણના કોઈ અપરાધથી જરૂર આ ઘટના ઘટી હોવી જોઈએ. એટલે તરત જ આ સાધુ વાણિયાએ સંકલ્પ કર્યો કે મને જો મારા ધન સહિત મને પ્રાપ્ત થશે તો સત્યનારાયણનું વ્રત કરીશ. અને ભગવાનની કૃપાથી અને સત્યનારાયણની કૃપાથી એ ધન ઝળકાવા લાગ્યું. બીજા દિવસની સવારે એક પોતાના અનુચરને ઘરે ખબર આપવા મોકલે છે. અહીંયા મા દીકરીને સમાચાર મળે, માના અને દીકરીના આનંદનો પાર નથી. પણ લીલાવતીએ કહ્યું એટલે ઘરે ભગવાનનું સત્યનારાયણ વ્રતનો આરંભ કર્યો. સત્યનારાયણના વ્રતના આરંભના પ્રભાવે લીલાવતીએ કહ્યું કે બેટા ભગવાનને ભોગ લગાવ, ત્યાં સુધી હું ત્યાં ઘડીએ. તો પોતાના પતિને મળવા માટે લીલાવતી ગઈ. અહીં કલાવતી પણ ભગવાનને ભોગ ધરાવ્યો, પણ ભગવાનને ભોગ ધરાયા પહેલા પતિને મળવાની ઉતાવળની અંદર પ્રસાદ લેવાનું ભૂલી ગઈ અને દોડતી ત્યાં ગઈ. તો પરિણામે ભગવાન કૃપાયમાન થયા અને કૃપાયમાન થયેલા પ્રભુના કારણે એ દીકરીના નજર સામક્ષી એનું જમાય દ્રશ્ય થઈ ગયું. પોતાનો ઘરવાળો મૃત્યુ પામ્યો છે એમ માની આક્રંદ કરવા લાગી. એની પાદુકાઓ લઈ અને જ્યાં સતી થવાનો એને પ્રયત્ન કર્યો ત્યાં તો આકાશમાંથી દેવવાણી થઈ કે હે સાધુ વાણિયા, તારી દીકરી તમને મળવાની ઉતાની અંદર મારા પ્રસાદનો અનાદર કરીને આવી છે. જો ધન સહિત તો જઈને મારો પ્રસાદનું ગ્રહણ કરશે તો એને બધું જ એની મનોકામનાઓ પૂર્ણ થશે. દોડતી કલાવતી ઘરે આવી ભગવાનની ક્ષમાયાચના કરી, પ્રસાદ લઈ અને જ્યાં આવી ત્યાં તો ધન સહિત એનો પરિવાર એને પ્રાપ્ત થયો. અને પછી સાધુ અને વાણીઓ ઘરે આવ્યા. દર માસની પરવણેના દિવસે આ સાધુ વાણિયાનો પરિવાર ખૂબ જ આનંદ અને ઉત્સવપૂર્વક આ વ્રત કરવા લાગ્યો અને સંસારના તમામ ભોગ ભોગીને દુર્લભ એવા વૈકુંઠને પ્રાપ્ત કરે છે. ઇતિ સત્યનારાયણ કથાયામ ચતુર્થો અધ્યાય. સત્યનારાયણ અથ શ્રી સત્યનારાયણ કથાયામ પંચમો અધ્યાય. હે સૌનકારજી, પૂર્વે તુંગધ્વજ નામનો એક રાજા થઈ ગયો. એ પ્રજાપાલન તત્પર હતો, પણ રાજા તરીકે એનામાં બીજા ગુણો હતા નહીં. એક વખત એ શિકાર કરીને એક વટવૃક્ષની નીચે બેઠો છે. એણે સામે જોયું તો કેટલાક ગોવાળિયાઓ ભગવાન સતદેવનું વ્રત પૂજન કરી રહ્યા હતા. ગોવાળિયાએ પ્રસાદ હાથમાં આપ્યો, પણ અહંકાર હતો એટલે પ્રસાદનો અનાદર કર્યો. પરિણામે ભગવાન સતદેવ કોપાયમાન થયા અને કોપાયમાન થવાના કારણે રાજાના 100 પુત્રો હતા એ મરી ગયા. એનું રાજપાટ લૂંટાઈ ગયું અને ભગવાન આમ નિર્ધન થઈ અને જંગલની અંદર ગડગડ ભટક્યા કરે છે. એક વખત એવી ઘટના ઘટી કે આ ભૂખ અને તરસથી વ્યતીત થયેલો ફાટેલા કપડા પહેરેલો રાજા એ જ વૃક્ષની નીચે આવીને બેઠો જ્યાં એણે પ્રસાદનું અપમાન કર્યું હતું. ત્યાં આવીને બેઠો. એણે જોયું તો બાજુના ઝાડની નીચે નાનકડા એવા ભગવાન સત્યનારાયણના મંદિર આગળ એ ગોવાળિયાઓ વ્રત પૂજન કરતા હતા. એના મનની અંદર થયું કે જરૂર ભગવાન સત્યનારાયણના અપરાધના કારણે આવું થયું છે. દોડતો ગયો, ગોવાળિયાઓને ભગવાનના ચરણની અંદર પડી ગયો, ભાવ અને ભક્તિપૂર્વક પ્રસાદ લીધો
અને ભગવાનની કૃપાથી આ જે રાજા હતો એને પુનઃ એકવાર તમામ પ્રકારના સંસારના સુખો ભોગવી દુર્લભ એવા વૈકુંઠને પામે છે. ઇતિ શ્રી સંત કરુણાએ એવા ખંડે સત્યનારાયણ કથયામ પંચમો અધ્યાય અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ કૃષ્ણ પ્રભુ જય કમળા સ્વામી સત્યનારાયણ સ્વામી સત્યનારાયણ समर्पयामि आराधिकं दर्शयामि आत्मवंदनं समर्पयामि ओम अन्नद्भवति भूतानि पर्जन्यादन्द संभव अज्ञात भवति पर्जन्यो यज्ञ कर्म समुद्भव ब्रह्मार्पणं ब्रह्म हवीर ब्रह्म ब्राह्मण ब्रह्मणाहुतं
ब्रह्मण्ये तेन गतव्यं ब्रह्म कर्म समाधिना पत्रपुष्पं फलं तोयं यो मे भक्त प्रयच्छति तदं भक्तोपनादं स्नापितं प्रयतात्मनः ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ओम मध्यम जलम समर्पयामि उत्तर प्रक्षम आत्मनिचार उत्तर प्रक्षम समर्पयामि वृक्षालनं मुखवृक्षालनं समर्पयामि चारों का जल मुक्सरोजयाजवनियं समर्पयामि બે હાથ જોડી ભગવાનને હાથમાં અક્ષત રાખી અને કાર્યની અંદર કોઈ સુઈ ભૂલ સંબંધ થઈ હોય એની માફી આવાહનમ ન જાનામિ વિસર્જનમ પૂર્ણમ ચૈવ ન જાનામિ શમ્યતા પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ यत्पूजितं मया देव कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मा प्रकृते स्वभाव करोमि यदियं सकलं परस्मै नारायणाय समर्पयामि अनेन कर्मणा भगवान् सत्यनारायण प्रियतां नमः